નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમને વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમને વિડીયોમાં બતાવી શકું છું। એક નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। બહુ ટોપ ક્લાસ નસલની સારા નસલની ભેંસ છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। બહુ સારા નસલની ભેંસ છે। ઊંચાઈ લંબાઈ 8 ગજુ અને ઘાટ પણ તમે જોઈ શકો છો। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે બધી જવાબદારી સાથે આપવાની છે। ચારે ચાર આસળ, આ પેટ ગરમીની બધી જવાબદારી સાથે આપવાની છે। 15 દિવસની કાચી છે અને ત્રીજા વેતરમાં વ્યા છે। ટોટલ જવાબદારીવાળી ભેંસ રહેશે। કિંમતની વાત કરીએ તો 1,15,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોરબી ગામ છે, મોરબી તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। અસલી જાફરાબાદી ભેંસ છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, કુંડી ભેંસ છે। બહુ ટોપ ક્લાસ નસલ, સારા નસલની ભેંસ છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। વેતરની વાત કરીએ તો ચોથા વેતરમાં વ્યાસે, હાલ વ્યાવાની વાર છે। આષાઢ અને ગરમીની બધી જવાબદારી સાથે આપવાની છે। 2 મહિનાની કાચી છે। હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ છે નહીં। બહુ સારા નસલની, ટોપ ક્લાસ નસલની, ઊંચાઈ લંબાઈ 8 ગજુ અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 1,30,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત જ કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગોંડલ ગામ છે, ગોંડલ તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, 8 ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। નવા હોય ચેનલમાં તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। અને આપણે બીજી વાત કરીએ તો વેતરમાં ત્રીજા વેતરમાં છે। 20 થી 25 દિવસની વાર છે હાલ વ્યાવાની। ઊંચાઈ લંબાઈ સારી છે, 8 ગજુ સારું છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો। ઊંચાઈ લંબાઈમાં ટોપ ક્લાસ છે અને 100% જવાબદારીવાળી ભેંસ રહેશે। ચારે ચાર આસળ, આ પેટ ગરમીની બધી જવાબદારીથી આપવાની છે। 20-25 દિવસની વાર છે, વ્યાઈ જશે 20-25 દિવસની। કિંમતની વાત કરીએ તો 1,25,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોટી ખાખરી ગામ છે, ખંભાળિયા તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, 8 ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ત્રીજું વેતર છે, 1 મહિના દિવસની કાચી છે, પેટ આસળની બધી જવાબદારી સાથે આપવાની છે। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, 1 મહિના દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કહેવું છે। આગલા વેતરમાં આપણે દૂધની વાત કરીએ, આગળના વેતરમાં તો 8 લીટર જેવું દૂધ હતું એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારી સાથે આપવાની છે, 100% જવાબદારી રહેશે ભેંસમાં। ચારે ચાર આસળ, આ પેટ ગરમી બધી જવાબદારી સાથે આપવાની છે। આપણે કિંમતની વાત કરીએ તો 1,25,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત જ કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કેશોદ ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમે તે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ 8 ગજુ અને કોઈ પણ જાતનો ફોલ્ટ વગરની ભેંસ છે। બીજા વેતરમાં ગાભણ છે, હાલ ઊંચાઈ લંબાઈમાં પૂરી છે। પહેલા વેતરમાં એક ટાઈમનું 9 લીટર જેવું દૂધ હતું। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તમે તે અંદાજો પણ લગાવી શકો છો। બહુ સારા નસલની ભેંસ રહેશે, કોઈ પણ બીજો ફોલ્ટ, ઓરિજિનલ જાફરાબાદી નસલ ટાઈપ ભેંસ છે અને દૂધમાં પણ બહુ સારી રહેશે। આ વેતરમાં તો દૂધ થોડું ઘણું વધશે। આપણે કિંમતની વાત કરીએ તો 1,70,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કંકાસા ગામ છે, માંગરોળ તાલુકો છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જશે।
માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। બહુ પહેલા વેતરમાં વ્યાસે હાલ ખડેલું જ છે, ટોપ ક્લાસને સલ્લું ખડેલું છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, અંદાજો પણ લગાવી શકો છો। સાવ સોજી છે, 8મો મહિનો ચાલુ છે, ટોટલ જવાબદારી સાથે આપવાનો છે એવું માલિકનું કહેવું છે। બધી જવાબદારી લેવામાં આવશે। આ અષાઢ પેટ ગરમીની બધી જવાબદારી સાથે આપવાની છે અને હાલ 8મો મહિનો ગાભણ છે, થોડોક ટાઈમ કાઢે એવી ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, અંદાજો પણ લગાવી શકો છો હાલ। અને બહુ સારી છે, ઊંચાઈ લંબાઈ હાડ ગજુ પણ સારું છે। કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સિસલી ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, 7 નંબર ઉપર, બધી જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ઊંચાઈ લંબાઈ હાડ ગજુ ટોટલ જવાબદારીવાળી ભેંસ છે અને દૂધમાં પણ બધી ભેંસો ક્વોલિટી ક્વોન્ટિટીવાળી રહેશે। આ ભેંસનું વેતરની વાત કરીએ તો 5મું વેતર ગાભણ છે, હાલ 9મો મહિનો હાલે છે એવું માલિકનું કહેવું છે અને 9 લીટર જેવું દૂધ તમારે દોઈ લેવાની છૂટ ટોટલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। બધી જવાબદારી 4 આષાઢ આ પેટ ગરમીની બધી જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં। આપણે કિંમતની વાત કરીએ તો 1,35,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પાનખાણ ગામ છે, કેશોદ તાલુકો છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, બહુ સારી ભેંસ છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, વેચવાની છે। હાલ 7 મહિનાની ગાભણ છે, બંને ટાઈમ 1.5 લીટર દૂધ આપે છે અને નીચે પાડો છે આગલા વેતરનો એવું માલિકનું કહેવું છે। વ્યાય બાદ 7 લીટર જેવું દૂધ પણ કરશે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકે છે, તે તમે વિડીયોના માધ્યમથી અંદાજો પણ લગાવી શકો છો। ઊંચાઈ લંબાઈ હાડ ગજુ બહુ સારા નસલની ભેંસ છે, કુંડી નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવવાનો પ્રયત્ન કરું છું। આપણે કિંમતની વાત કરીએ તો 72,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત જ કિંમત છે, એમાં પણ તમને થતો એટલું ફેરફાર કરી આપશે માલિક એવું માલિકનું કહેવું છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પાડોદર ગામ છે, કેશોદ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકનો નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો વેતરની વાત કરીએ તો 3જું વેતર છે અને સારા નસલની ભેંસ રહેશે, નવસોંદરી ટાઈપ ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, બધી જવાબદારી સાથે આપવાની છે। ઊંચાઈ લંબાઈ સારી છે, હાડ ગજુ સારું છે અને કોઈ પણ ફોલ્ટ વગરની ભેંસ રહેશે અને બધી જવાબદારી સાથે આપવાની છે। બીજી વાત કરીએ ડિટેલ્સની તો 6 થી 7 લીટર આગલા વેતરમાં દૂધ કરતી અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। હાલ કેટલા દિવસની કાચી છે એની વાત કરીએ તો 5 થી 7 દિવસની અંદર વ્યાઈ જશે, 5-7 દિવસની કાચી છે અને કોઈ પણ બધી જવાબદારી સાથે આપવાની છે। આપણે કિંમતની વાત કરીએ તો 1 લાખ જેવી કિંમત રાખેલ છે, અંદાજિત જ કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે માલિકે થતું એટલું। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ચોટલી વીડી ગામ છે, માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। પહેલ વેતરું ખડેલું જ વેચવાનું છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, બધી જવાબદારી સાથે આપવાની છે। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, અંદાજો લગાવી શકો છો। બીજા ત્રીજા વેતરમાં ગાભણ છે એવું માલિકનું કહેવું છે। બીજા વેતરમાં 3જા વેતર પેટમાં છે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારી સાથે આપવાની છે। 12 દિવસની કાચી છે અને બીજી 20 દિવસની કાચી છે, એમાં 2 ભેંસો છે એક જ માલિકની, કે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને માલિક હારે વાત કરી લેવાની, કોન્ટેક્ટ કરી લેવાની, તમારે કઈ ભેંસ લેવાની છે એ માલિક તમને વોટ્સઅપમાં પર્સનલ ડિટેલ્સ આપી શકશે। આપણે માલિકને જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માલકણા ગામ છે,
મેંદરડા તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં।